મહાદેવ ભાઈ મજા સ્વાગત છે બ્લોકમાં। તો અત્યારે જો ચા પીવાની તૈયારી કરું છું અને અત્યારમાં જીવ ઉઠો। ગુડ મોર્નિંગ બધાને। તો ચા પીવાની તૈયારી કરું છું, તમને બતાવીશ। ચા પીવા લો, ચા પી કામે જવું है। पीवे प्रेम थी प्यालो रे हाज पड़े त्या भरे हो बोलका जी हाज पड़े त्या भरे हो बोलका प्रेमी पीवे आठे पोर रे चा विना मने चैन पड़े नहीं चा विना मने चैन पड़े नहीं चा विना मने चैन पड़े नहीं जी मन मारो पोरे हम कोई पीवे जी हो जी पीवे प्रेम थी प्यालो रे हाज पड़े त्या भरे हो बोलका जी हाज पड़े त्या भरे हो बोलका प्रेमी पीवे आठे पोर रे चा विना मने चैन पड़े नहीं चा विना मने चैन पड़े नहीं चा विना मने चैन पड़े नहीं मन मारो जाए रे चा बिना मने चैन पड़े જોઈ શકો છો આ પી લીધો હે મેં અને હજી પીસ ચા। કેવું મસ્તીનું સવાર પડી ગયું। સવાર તો પડ્યું છે મસ્તીનું અને હું છું અમારું ઘર છે ને આ સાયકલ લીધી એ જોઈ શકો તમે। સાયકલ એવી 6000ની અને બધું સાયકલ લીધેલી છે। હવે આપણે આમાં જાઉં ધોરાજી તો એ તમને બતાવીશ કે શું શું થાય આગળ। બીજું તો કાંઈ નહીં અને સવાર પડી ગઈ છે બીજું કાંઈ નહીં। नहीं हो इंसानों में तो ब्लॉग करता करता थोड़ा कॉमेडी करવું પડે તો મજા આવે તમને। અને સવાર પડી ગયો હોય બધા લાઈક કરી દેજો કર હવે લાઈક કરી દેજો ફોર્સ નથી કરતો તમારી મરજી। જો ના સાયકલ તો આપણી સાયકલ તૈયાર થઈ ગઈ જવા માટે। આપણે સાયકલમાં જાઉં તો હું તમને બતાવું સાયકલમાં કેવું સફર રહે આપણું ધોરાજી સુધીનું। સાયકલમાં કેવું સફર રહે જોઉં કેવું થાક લાગે એવું તમને બતાવીશ। અને डगला जो तैयार थी गयो છે। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? साइकिल तो हूँ घड़ी थઈને બતાવવાનો છું તમને। તો આપણે સફરમાં ધ્યાન દેવું પછી બરાબર ડન। અને બહાર આપણે જોઈશું
શું છે શું નહીં તો એ તમને બહાર હમણાં બતાવી દો. ત્યાં હું સાયકલ કાઢી લો અને પછી તમને બતાવો. પહેલાં ડેલો ખોલો. એટલે ખોલું અમે ગલોડું હોય અને બહારનો વ્યૂ આવું કંઈક છે, જોઈ શકો તમે. હું સાયકલ કાઢી લો, કેમેરો પકડી લે, કેમેરો પકડો. સાયકલ કાઢી મુશ્કેલ છે. હા તો સાયકલ તમે ફાઇનલી કાઢી લીધી અને આ કંઈક અમારો વ્યૂ છે. અને આપણું ઘરે જોઈ શકો. તો ડેલો બંધ કરી દો અને મારા બાને કહી દો કે હું જાઉં છું. ચલો ફાઇનલી આપણે નીકળી ગયા અને આ ગલોડા છે. અમે હવે નીકળી ગયો છું ફાઇનલી, જોઈ શકો તમે. અને આ મંદિર છે. તમે નીકળી ગયો રોડ ઉપર ચડું બસ સ્ટેન્ડે પૂગું તો પછી પાછો તમને સાયકલ પાર્કિંગ કરી દીધી ને. આ અમારું બસ સ્ટેન્ડ છે, જોઈ શકો. આખું બસ સ્ટેન્ડ છે. તો ફાઇનલી આપણે સફર ચાલુ કરી દીધી બસ સ્ટેન્ડથી અને આપણો કાંઈક રોડ રહેશે અને સફર ચાલુ કરી દીધી ફાઇનલી. આ ભેંસ છે, ભેંસ મને આડી આવત ભેંસ છે. તમને એને એક એંગલથી દેખાડું કેમ કે આ હાથથી મારો અવરો હાથ થઈએ એના માટે. આખો ફોન સેટ કરી નાખ્યો ફોન. હવે તો તમને મસ્ત દેખાય. હું એક હાથે તો સાયકલ હેન્ડલ કર્યું અને એક હાથે મોબાઈલ હેન્ડલ કરવો પડશે હવે, તો જ થશે આપણું બધું ઓકે ડન. આપણો હવે સફર તો ચાલુ થઈ ગયો હોય. હવે કેટલા વાગે ધોરાજી મૂકું તો તમને કે હું ખોટું નથી બોલતો. હું કાંઈ ગામમાં ચક્કર ખાવા જાઉં દફતર પહેરી લીધું, સાયકલ લઈને જાવ જ છું કામે. હું તમને બતાવીશ. ચલો મોટી મહિનો અમારો જે ગેટ પાસે રસ્તો આવે ને ગેટનો ગેટે બતાવું બતાવું. ચલો ફાઇનલી આ કંઈક વ્યૂ હોય અને હા મેં ઝૂમ કરીને બતાવું તો ગિરનાર દેખાય થોડું થોડું. એક હાથે ફોન હેન્ડલ કરવાનો એટલે હેન્ડલ તો કરવો પડે ને. એની માટે ફોન હેન્ડલ કરવું. હા હે આપણો રોડ છે પાક્કો, બીજું કાંઈ નથી. રોડ છે થોડોક. તો આપણે તો સાયકલમાં મૂકવાનું જ છે. અડધે મૂકો છે એડજસ્ટ તો કરું જ નહીં કોઈ દી. સાયકલમાં આપણે મૂકવાનું એટલે મૂકવાનું છે, પછી વાત પૂરી થઈ. તો પાછો સનસેટ થઈ ગયો હોય એવું ગયા. સાયકલમાં સ્પીડ નથી કરતો. જેટલી ધીમી આંકો ને એટલી સારું. જેટલી હું ધીમી આંકો ને એટલો મને રોદા ને બોલો ના થાય ને કાંઈ નહીં. કેમ કે અમારા જે રસ્તામાં રોદા બહુ છે, બહુ વાર ના. ચાલો ચાલો પછી વ્યૂ બતાવો છો હે ને. એક હાથે હેન્ડલ કરવું બહુ અઘરું હે બસ. ફાઇનલી તો આપણે ધોરાજી તો પહોંચી ગયા. ધોરાજી સ્ટેશન છે કે પાટાનું સ્ટેશન હોય તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે. મજાક કોઈ દી નથી કરતો. અમુક જણા કોઈ યુટ્યુબમાં કહી શકે મજાક કર્યો, હું નથી કરતો મજાક. જો એક હાથે ધોરોય ચડાવું
છે તમને. મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ તો એવો બનાવો થોડુંક બને ને એમાં મજા આવે. એની મજા ના આવે મેં સાયકલ લીધી ને તો મેં સાયકલ હકાવી તો મેં જોઈને બ્લોગ કરું એની સાથે. તમારો બ્લોગ બનાવવાનો કોઈ હજી ઈચ્છા જ નથી. થોડુંક મારી જગ્યાએ જાય ત્યાં ઉતરશો આપણે કે ભાઈ હું આ જગ્યાએ આવ્યો, આ જગ્યાએ મારો તો મજા આવે. હજી તો કંઈ નહીં. સારું, બાય બાય. લાઈક કરતા રહેજો.